હું ભાટિયા પારુલ, ગામ મારું લુણાવાડા, જિલ્લો મારો મહીસાગર. હવે મારો મુદ્દો મહીસાગર જિલ્લાના પોલીસ અધિકારી લુણાવાડા શ્રી લુણાવાડા ટાઉન પીઆઈ સાહેબ શ્રી લુણાવાડા મહીસાગર લુણાવાડા મહીસાગરમાં આપણા એસપી વડા સાહેબ શ્રી સુધી. હવે હું તો એ પૂછ્યો છું કે આ મહીસાગર જિલ્લાના લુણાવાડાની પોલીસ જે પોલીસ અધિકારીઓ છે તે તેમની ફરજ બજાવવાના બદલે ગુનેગારોને બચાવે છે. આ હું કેમ કહી રહેલી છું? જુઓ, એક તો શાળા છે ગુજરાતી, શાળાનું નામ છે બ્રાન્ચ 2. શાળાનું નામ છે બ્રાન્ચ 2, આવેલી છે નળા વિસ્તાર. હવે ત્યાંના જે શિક્ષક આચાર્ય છે તો પોતાની ભૂલ સંટાળવા માટે નાગરિક અને વાલી જોડે, જે ના બાળકના વાલી જોડે તાંત્રિક જેવા આક્ષેપો લગાડે. હવે તેની ફરિયાદ નોંધાવતા એફઆરઆઈ ફાટતા પોલીસ અધિકારીના પગ પાછા, અને વળી ઉપરથી શાળાના અધિકારી જાહેરમાં પ્રાર્થનામાં બાળકોને એવી સલાહ સૂચન આપે છે કે જે પારકા ઘરની વાત હોય, અને એવી બાળકોને ભડકાવે છે કે પોલીસ મારું કાંઈ જ નહીં બગાડે. તો આજે જનતાને, પોલીસ અધિકારીને તથા ન્યૂઝ અધિકારીને મારો સવાલ છે કે જ્યારે પોલીસ અધિકારી ક્યારે ના સાંભળે, કાં તો રિશ્વત ખાધી હોય કે પછી આવું આક્ષેપો લગાડનારા પોલીસ ખાતાના રખેલ હોય કે રિશ્વતખોર હોય, તો બાળકોને ભડકાવે કે પોલીસ મારું કાંઈ જ ના બગાડે. તો આ મહીસાગર જિલ્લામાં અરજદારની અરજી ના સાંભળતા, વાલીની અપીલ ના સાંભળતા, શિક્ષક મારી શાળા છે તેવું કહેતા, વારંવાર બાળકને શાળાની અંદર ટોચક કરતા, પોલીસ ફરિયાદ ખાલી કાગળ પર લેતા હોય અને આની કાર્યવાહી ના કરે, તો આ કાયદાના રખેલ નથી તો શું છે? હવે આ અધિકારીઓને અને આ લુણાવાડાના મહીસાગર જિલ્લાના જે અમારા એરિયામાં લાગતા પોલીસ ચોકીના અધિકારીઓ સત્યને દબાવતા હોય, ગુનાહિતને બહાર પડે અને અરજદાર
ધક્કા ખાય. તો હું ગૃહ વિભાગ હર્ષ સંઘવી સાહેબને સવાલ કરું છું કે આમ તો કાયદા મોટા મોટા છે, તો હવે ફાંકા માર્યા કે કાયદા અમલમાં લીધા સાહેબ? આટલું કીધું એટલે માનહાનિ. અરે શરમ વગર ના હો. શિક્ષણ ખાતામાં કયો અધિનિયમ એવો છે કે પારકાગઢની પંચાયત શાળાની અંદર કરવી? શિક્ષણ વિભાગમાં એવો કયો નિયમ છે કે પ્રાર્થનાની અંદર બાળકને ટોચક કરવું? શાળાની અંદર એવો કયો નિયમ છે કે બાળકને એવું કહેવું કે ભાઈ સર્ટી ઉપાડી જતા રહો, મને કોઈ ફરક નહીં પડે મારી શાળામાં? આવો હક કોણે આપ્યો છે? અધિકારીને. અને અધિકારીને મારી જોડે એવી તો શું દુશ્મની છે? અરે અધિકારીને મારી જોડે જે કઈ બી દુશ્મની મારા મોઢે કેમ નથી કહેતા? અને આવી અરજીઓ પોલીસ સ્ટેશનમાં દબાઈ જાય છે. અરે મહીસાગર જિલ્લાના લુણાવાડાના અધિકારીઓ શ્રીઓને હું કહું છું કે તમે ફરજનું પાલન કરો છો કે પછી દલાલીનું ભાષણ કરો છો? તમે રિશ્વતખોરો છો કે પોલીસ ખાતાની રખેલ છે? આ બે સવાલ થાય. હવે પોલીસ સ્ટેશનમાં નથી હું સગી કે નથી એ શિક્ષક સગો, એ શિક્ષિકા સગી નથી, શિક્ષિકા સગી. તો કયા આધાર નિયમે અધિકારીને બચાવે છે આ પોલીસ અધિકારી? જાહેરમાં ક્યારે બોલે છે અધિકારી કે 100 અરજીઓ કરશે તો મને પોલીસ કાંઈ ના કરે? તમારે પોલીસ અધિકારીઓ શ્રીઓને પૂછવું છે ક્યારે આવી મોઢામાં જીભ આવે બોલવા માટે? આ વિડીયો પસંદ આવ્યો તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, દરેક નાગરિક સુધી પહોંચે અને આ બેનને કાયદેસરની કાર્યવાહી થાય. અને આ વિડીયો આપણા ખાસ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આપણા રાજ્યના હર્ષ સંઘવી સુધી પહોંચે. જય હિન્દ, જય ભારત.